ગામના બૂચ મારીને, ગામના ગારિયા કરીને અથવા કોઈ ભ્રષ્ટાચાર કરીને કે પછી કંઈ કોઈનું ખોટું કરીને જ રૂપિયાવાળા થવાય અને તો જ મર્સિડીઝ આવે એવું કંઈ જરૂરી નથી. આ વિડીયોમાં હું તમને આ જે ગાડી છે એના વિશે અને એક સક્સેસ સ્ટોરી વિશે થોડીક વાત કરવા માગું. મારો આ વિડીયોમાં એવો જરાય હેતુ નથી કે રૂપિયા શો ઓફ કરાવવા, પણ એક માણસ નાની ઉંમરે પણ સફળતા મેળવી શકે એના માટે આપણે હાલ કચ્છમાં છીએ અને કચ્છના જ આપણા મિત્ર એક મળ્યા છે વિશાનભાઈ. એટલે મને એમ થયું કે આ વાત મારે તમને કહેવી જોઈએ. વિશાનભાઈ, તમારી 26-27 ઉંમર હશે, બરાબર? 27 વર્ષની ઉંમરમાં આ 50 લાખની ગાડી મર્સિડીઝની કિંમત 40-50 લાખ તો હોય, અમને કંઈક બહુ ખાસ આઈડિયા નથી, પણ કેટલા વર્ષથી તમારી પાસે છે? મારી પાસે 6 વર્ષ છે. આજથી 15 વર્ષ પહેલાં તમારી પાસે કઈ ગાડી હતી? સાયકલ હતી. સાયકલ હતી, ઓકે. તો તમે એવું શું કર્યું કે આજે તમે આ ઉંમરે તમારું સપનું પૂરું કર્યું? શું કામ કરો છો તમે? મારું આઈટી કંપની છે. ઓકે. અને મેં નાનો હતો ત્યારે એક વસ્તુ મેં સાંભળી હતી, ભલે એ બિલ ગેટ્સની લાઈન છે કે તમારો બોજ તમારા માતા પિતા ઉપાડીને થાકી ગયા છે, આ વાતને તમે બને એટલું જલ્દી સમજી લો. ઓકે. તો મેં એ વસ્તુ મારી લાઈફમાં એપ્લાય કરીને હું ભણતાની સાથે સાથે બધા જોબ ટ્રાય કરતો. મેં પાર્ટ ટાઈમ જોબ ને એવી જોબ લગભગ 17 જેટલી જોબ કરી છે. ઓકે. એના પછી મેં મારું પોતાનું ફર્મ સ્ટાર્ટ કર્યું. અને બીજું કે ઘણા વર્ષોથી મેં પણ એક એવી વાતો સમાજની અંદર જીવતા હોય ત્યારે ઘણા વ્યક્તિઓ પાસેથી સાંભળી હોય કે ભાઈ 2 નંબરના ધંધા કર્યા સિવાય પૈસો ના બને. એટલે એવું નથી. તમારા માઇન્ડને યોગ્ય દિશામાં વાપરો અને યોગ્ય મહેનત કરો તો આવા એચિવમેન્ટ પણ મળે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એવું ઇન્દિરા ગાંધી આજથી 50 વર્ષ પહેલાં કહી ગયા. મતલબ એનો કહેવાનો જો તમે સફળતા માટે મહેનત કરશો તો તમને સફળતા મળશે જ. અને ઇન્દિરા ગાંધીએ તો 50 વર્ષ પહેલાં કીધું. એના 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા કે કર્મ કિયે જા ફલ કી આશા મત રાખ. એટલે કે ફળ મળશે જ, તું ખાલી કર્મ ઉપર ધ્યાન દે. તો આવી સક્સેસ સ્ટોરી તો દરેક ગામની અંદર હશે, તમારી આજુબાજુમાં જ હશે. મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે એવું નથી કે ગામના ગારિયા કરીને જ રૂપિયા બને અને ગામના ગારિયા કરીને કે ભ્રષ્ટાચાર કરીને કે કોઈના હક ઉપર તરાપ મારીને જ તમે પૈસા કમાઈ શકો, એવું નથી. જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો એ પણ સફળતા મળે જ છે. વિશાનભાઈથી આપણે એ પ્રેરણા લઈએ. ખૂબ ખૂબ આભાર તમારો. કેટલા કામ કરે તમારે નીચે અત્યારે? ના, મારી નીચે નથી કામ કરતા, મારી સાથે કામ કરે છે. હું એમનો લીડર છું, એ રીતે જ હું. ઓકે. બોસ નથી પણ લીડર છે? ના, બોસ નથી. ના. તો જો અદ્ભુત વાત કરી કે ભાઈ બોસ નથી, લીડર છું. બોસ છે એ પોતાનો ફાયદો વિચારે છે, જ્યારે લીડર છે એ ટીમને સાથે રાખીને આગળ વધે છે. ખૂબ ખૂબ આભાર. હવે હે ને તમારી મર્સિડીઝ તમને મુબારક. અમને હવે ભુજમાં 1-2 દાબેલી ખવડાવી દો એટલે અમારી જાત્રા આગળ વધે. 100%.